ઇલેક્શનનો માહોલ સમગ્ર દેશની અંદર જામી ચૂક્યો છે અને આ ઇલેક્શનની અંદર ઘણા પણ એવા લોકો પણ છે જેમના માટે મતદાર આઈડીમાં ક્યાંક નાની એવી ભૂલ હશે અને તેમને પ્રશ્ન થતો હશે કે પાછું સરકારી કચેરીએ આ વસ્તુ ઠીક કરાવવા જવું પડશે। જો કે તમારા સવાલનો જવાબ આ વિડીયોમાં તમને મળશે। મતદાર આઈડીમાં જેના પણ નામમાં સ્પેલિંગમાં ભૂલ હોય કે પછી નામ ખોટું છપાયેલું હોય તેઓએ ચિંતા કરવાની જરૂર નથી અને સાથે જ તેમણે સરકારી કચેરીએ જવાની પણ જરૂર નથી। તમે ઘરે બેઠા સરળતાથી તમારું નામ અપડેટ કરી શકો છો। કેવી રીતે? આ સવાલનો જવાબ આ વિડીયોમાં આપને મળશે। વોટર આઈડી કાર્ડનો ઉપયોગ મતદાન પૂરતો મર્યાદિત નથી, તે સરકારી દસ્તાવેજ છે જે તમારા માટે દરેક જગ્યાએ ઉપયોગી છે। હવે આમાં જ જો કોઈ ભૂલ હોય તો તમારા આગળના કામ અટકી જતા હોય છે। હવે વોટર આઈડી કાર્ડ પર જે માહિતી સાચી નહીં હોય તે કામ અધવચ્ચે જ અટકી જશે। તેવા સંજોગોમાં તમારે વધારે હેરાનગતિનો સામનો કરવો પડશે। જો કે આવું ન થાય તેના માટે એક પોર્ટલ છે, આ વોટર સર્વિસ પોર્ટલ, જેના પર જવાનું છે તમારે। એ પછી મતદાર સેવા પોર્ટલના હોમ પેજ પર ડાબી બાજુએ કરેક્શન ઓફ એન્ટ્રીના વિકલ્પ પર તમારે ટેપ કરવાનું છે। નામમાં સુધારા માટે તમારે ફિલ ફોર્મ 8 વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે। આ પછી એક નવું પેજ ખુલશે। જો તમારી પાસે પહેલેથી જ એકાઉન્ટ છે તો લોગિન કરો અને ન હોય તો નવું એકાઉન્ટ બનાવીને સાઇન અપ કરો। એકાઉન્ટમાં લોગિન કર્યા પછી તમારે કેટલીક મહત્વપૂર્ણ માહિતી ભરવાની છે, જેમાં રાજ્યનું નામ, તમારું નામ, મતદાર આઈડી નંબર, તમારી લિંગ, ઉંમર, આ વગેરે માહિતીઓ તમારે ભરવાની છે। ઘરનું સરનામું દાખલ કરવાનું છે। વિગત ભર્યા પછી તમારે દસ્તાવેજો અપલોડ કરવાના છે। મતદાર કાર્ડમાં નામ બદલવા માટે તમે લેટેસ્ટ ફોટોગ્રાફ, માન્ય આઈડી અને સરનામાનો પુરાવો અપલોડ કરી શકો છો। આગળના પગલાં પર તમને જણાવવું પડશે કે તમે કઈ માહિતી સુધારવા માંગો છો અથવા બદલવા માંગો છો। નામ અપડેટ કરવાનું હોય તો તમારે માય નેમ વિકલ્પ પર ક્લિક કરવાનું। આ પછી તમારે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી જેવી વિગતો આપવાની। તમે જે વિગતો ભરી છે ફરી એકવાર ચકાસો અને સબમિટ કરી દો। તમે સબમિટ કરો છો ત્યારે આઈડી જનરેટ થશે અને આ આઈડીને ક્યાંક તમારે નોંધ કરી લેવાની છે, કારણ કે આ આઈડીની મદદથી જ તમારે તમારી એપ્લિકેશનને ટ્રેક કરવાની રહેશે। ભારતનું ચૂંટણી પંચ તમારી અરજીની ચકાસણી કરશે અને જો માહિતી તમને સાચી રાખશે તો તમારું મતદાન ઓળખ કાર્ડ તે અપડેટ કરી લેશે। જો આ સિમ્પલ ટેકનિક છે, જેથી તમે ઘરે બેઠા જ તમારા મતદાર કાર્ડમાં જો કોઈ પણ ખામી હોય, તમે કંઈ બદલવા માંગતા હોય તો કરી શકો છો। તમારું કામ આસાનથી જશે। આવા જ રસપ્રદ વિડીયો અને જાણકારી માટે આપ જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે। સબસ્ક્રાઇબ કરો, ફોલો કરવાનું ભૂલતા નહીં અને આ સાથે શેર પણ કરો। થેન્ક યુ।